નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। વડોદરા ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક બરથાના ગામ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67% જેટલો વધારો કરી દેવાયો। ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ આ ટોલ પ્લાઝા પરથી રોજ હજારો વાહનોની અવરજવર ભરૂચ, સુરત તેમજ મુંબઈ જવા માટે તેમજ વડોદરા તરફ આવવા માટે થતી હોય છે। 6 લેન રોડ પર બરથાના ટોલ પ્લાઝા પર આજે રાત્રે 12 વાગ્યાથી જ ટોલના દરમાં વધારો કરી દેવાયો છે। આ ટોલ પ્લાઝા પર હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દર મુજબ ટોલની વસૂલાત કરાશે। બરથાના ટોલ પ્લાઝા પર જૂના તેમજ નવા ટોલના દરો વાહનોના પ્રકાર પ્રમાણે નવા દર કાર, જીપ, વાનના ₹155 અને રિટર્ન 230, મિની બસના 245 અને રિટર્ન 370, ટ્રક બસના 515 અને રિટર્ન 775 લેવાશે। ટોલ પ્લાઝા પર 2 થી વધારે એક્સેલ કોમર્શિયલ વાહનો માટે અત્યાર સુધી ₹580 ટોલની વસૂલાત થતી હતી, પરંતુ હવે દરેક એક્સેલ વાહનો માટે અલગ અલગ ટોલના દરો નક્કી કરાયા છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।